હવે હું તમને બીજું એક પ્રેક્ટિકલ પ્રશ્ન બધાએ જવાબ દેવાનો. તમે 4 વ્હીલર ગાડી લીધી, ફર્સ્ટ ક્લાસ, BMW, Audi, Jaguar, અને તમારો ખૂબ કંપનીનો ગ્રોથ થયો છે. અત્યારે તમારો જે ગ્રોથ છે એના કરતા 10 ગણો થઈ ગયો છે. હવે તમે 10 વર્ષથી BMW, Audi, Mercedes, Jaguar વગેરે વગેરે ગાડી લીધી છે. એને તમે 10 વર્ષ સુધી એને સર્વિસ ન કરો, ગેરેજમાં ન લઈ જાઓ, એનું મેન્ટેન ન કરો, એને સાફ સફાઈ ન કરો, અને 10 વર્ષ સુધી તમે આમ જેમ તેમ યુઝ કરો, પછી એ ગાડી છે ડેડ થતી જાય ધીમે ધીમે, પછી એને ક્યાં તમારે આપવી પડે? મેન્ટેનન્સ નથી. બરાબર? એમ આપણે આપણા વ્યક્તિગત જીવનને, આપણા પરિવારના સભ્યોને સમયે સમયે છે ને સર્વિસ કરવી પડે. સત્સંગમાં છે આ સર્વિસ સેન્ટર, કારનું સર્વિસ સેન્ટર એ જુદું છે, મનુષ્યનું સર્વિસ સેન્ટર. મનુષ્યમાં માનવતા, મનુષ્યમાં પ્રામાણિકતા, મનુષ્યમાં ચારિત્ર. 10 વર્ષ 5 વર્ષ આપણે કોઈ સર્વિસ સેન્ટરમાં ન આવ્યું, પછી આપણે કહીએ કે ગાડી બગડી ગઈ. વાક કોનો છે?